फुलका रोटी तो कोई में कहीं गोटी नहीं आवे नहीं कोने आवी गया चटनी बनाऊ ना आमा चटनी है भज्या जो द्रोगानु चालू कर नाख्યું है અને સો હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો છો ને અમે પણ મજામાં છીએ સ્વાગત છે તમારું ફ્રી એક નવા વિડીયોમાં હું કહી દઉં કે અત્યારે લગભગ વાગી ગયા છે 8:30 જેવું થઈ ગયું છે અને આજે તો ઘરે કંઈક અલગ જ પ્રોગ્રામ બનવા જઈ રહ્યો છે કેમ કે થંબનેલમાં અને ટાઇટલમાં જોઈને તમને ખબર તો પડી ગઈ છે કે આપણે શું પ્રોગ્રામ છે છતાંય તમને કીધું કે આજે આપણે શું કહેવાય કે દક્ષાબેનના સ્પેશિયલી મહેમાન આવેલા છે તો આની માટે ખાસ પ્રોગ્રામ આપણે રાખેલો છે અને ઊંધિયાનો પ્રોગ્રામ છે અને એની કામકાજ અત્યારે ફૂલ તડામાર ચાલુ છે ઊંધિયું બનાવવાનું છે તો આપણે બટેટા અને ફુલેવરામાં સુધારેલું છે અને રીંગણા સુધારવાના બાકી છે ટમેટા અને ગવાર છે આદુ છે ઓલામાં કોથમરી છે ને અમારા દક્ષાબેન લસણ ફોલે ને અમારા ભાણીબેન એથી મદદ કરે છે દક્ષાબેન બનાવવાનું છે હમણાં કેદુનું બનાવ્યું નથી સારું થાય કે નબળું થાય સારું જ થાય ને બનાવતા આવડે એને સારું જ થાય દક્ષાબેન મસ્ત ઊંધિયું બનાવે એટલે આપણે એને પાહલી બનાવીને આપણે ખાવાનું છે કેવું બને છે અને આમે મહેમાન આવેલા બનાવે હું દક્ષાબેન કોણ મહેમાન આવે છે અમારા મહેમાન આવેલા છે ત્યાં ઊંધિયું બનાવવાનું એમ છે અને શું કહેવાય કે હજી તો ઊંધિયાની શરૂઆત જ થયેલી છે પછી ઘણે સુધી પોગી ગયું એટલું સુધારી નાખો ફુલેવર ને લઈ બટેટા ખાણ હા ટમેટા સુધારું હા. ને દક્ષાબેન આ ગોટીની તૈયારી કરે છે ઊંધિયામાં શેણા લોટની ગોટી તો નાખવી પડે નાખવી જ પડે ને એટલે ઈ ગોટી વગર ઊંધિયામાં સ્વાદ ન આવે અને હારું ભાઈ જો અમને ખવડાવે મારા ખોળામાં રમે છે અને કોણ મહેમાન છે ને આપણે વિડીયોમાં આગળ જણાવશું અને અમારે જો દિલીબેનને પણ કંઈક બનાવે દિલીબેન હેનું આંધર મૂકેલું છે આ દાળ હેની બનાવી વાહ અડદની દાળ બનાવેલી છે ને એમાં દીદીએ રોટલા કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે દીદી આજ ઓળો ખાવા આવવાનો છે હો તમારે ઓળો શું આજ ઊંઝું હા ને અમારે વિપુલભાઈ જો સૂલો હળગાવીને બેઠેલા છે તાવડી મૂકી જાઓ વિપુલભાઈ રોટલાની તાવડી તો મૂકી જાઓ વિપુલભાઈ હે શું બનાવવાનું શું છે એમ જો આજે શું કહેવાય કે બધા ઘરે નોખું બધું બનવા જઈ રહ્યું છે કેમ કે મહેમાન હતા દક્ષાબેનના ઘરે ને બધાના ઘરે અલગ અલગ બનવાનું મહેમાન કોને ખબર બધાના ઘરે ખાવા જવાના છે અમારે કિંજુબેનની ઓલે પણ શું બનાવો કિંજુબેન શું કહેવાય કે બટેટા ભજીયા બનાવી એમ વાહ મોળા તો ભીંડો ભીંડો ચટણી બનાવવું પડે હા એ વાત છે અને જો ભજીયા બનાવવા માટે પતરી ને બધું સામાન બધું ઓકે કર્યો છે ત્યાં પણ અત્યારે રસોઈની ફૂલ તૈયારી ચાલુ છે ને હજી અમારે જો રોટલાની તાવડી મૂકી છે ત્યાં સુધીમાં હવે આપણે હજી થોડીક આગળ તૈયારી બાકી છે વિડીયોમાં બન્યા રહેજો જોવાની મજા આવશે કારણ કે કોણ મહેમાન છે એ તો હજી મને પણ નથી ખબર આગળ આપણે જણાવું તો આપણે જે ઊંધિયું બનાવવાનું છે ને એના વઘારની તૈયારી થઈ ગઈ છે અને થોડો ઘણો વઘાર તો અમારા દક્ષાબેને નાખી પણ દીધો છે ને જો આમાં છે સૈણા ને વટાણા પલાળેલા છે બાફી નાખેલા છે ને જે આ સામગ્રી બધી આપણી તૈયાર થઈ ગયેલી છે ને હવે જોવાનું છે દક્ષાબેનને બનાવે કેવી રીતના બનાવે ને કેવી રીતે બને એ આપણે આગળ જો ગવાર રીંગણા બધા નાખી દેવાના બે વધી નહીં રે માપે નહીં થાય હા હવે તમે બધા મસાલા નાખી દીધા ને અરે બાકી છે બાકી છે સૈણા વટાણા ટમેટા ગોટિયું અને જો આપણે ગોટીનું તેલ હજી મૂક્યું જ છે ને હજી અમે બનવાનું ચાલુ છે કેમ કે જો એટલી બનાવી હવે એટલો લોટ પીડો છે હા મને વટાણા અંબાઈ દે ભાઈ બનાવતી રહે એમાં આગળ તળાતી રહે અરે કોક આયસા મદદ કરે કા હું સૌની આગળ હું તળવાનો જ છું હિંમત મને તેને અંબાઈ દે ભાઈ ચાલો બાબુ આઈ કોઈ જાતી નહીં હો નીશુબેને પણ કંઈક મહેનત કર્યા છે દાળ ભાત બનાવી દાળ ભાત બનાવ્યા મસ્ત ના બને મસાલો નાખ્યો વધારે એવું છે
તો દોસ્તો આપણે શું કહેવાય કે ગોટિયું તળવાનું ચાલુ કરી નાખ્યું છે અને જો એક ઘાણ તો થોડોક તળી નાખ્યો અને અમારા સોડેથી આવી ગયા મદદ દેવરાવા નાખી જોઈ નગર તો હાલશે તો તો કેમ બોલા નાખવાનું બાકી છે ને કોથમરી નાખવાની હવે તમે કઈ નાખવાનું બાકી નહીં કદક છે હા તો દોસ્તો આપણો ઊંધિયું બનીને એકદમ મસ્ત અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે કદક સાહેબ હા હો હા અને શું કે એક બાજુ જો વાલોડો ફોલાય છે અત્યારનું તો કરી નાખ્યું હવે સવાર હાટું કરવું રહે ને તો આપણે સરસ મજાનું વાલોળ લીધેલી છે તાળી તાળી મસ્તની અને આપણે સવાર હાટું ફોલવાની તૈયારી કરવા માંડ્યા છે કેમ કે સવારમાં વહેલા હારી એટલી બધી વાલોળ ખરાબ કરી દે એટલે જો હું અત્યારે વાલોળની શાક ખાવું ને ને અત્યારે જો અત્યારે શું કહેવાય કે રોટલી બનાવે છે પંજા ભાઈ કા સુરે એ તો બને હે બને તો ચટણી બનાવું ને આમાં ચટણી છે ભજીયા ભજીયા હજી શરૂઆત કરી છે એ તો ઘાણ બધા બાકી આમ બોલી કે આમ સીપ ને બીપ ને તું જો તો ખરો ઓહો પાછા કરી મૂકી દે આમાં જ આવે એમ જ આવે તમને ધવાડો કરવા ને બેઠે તાપ કરવા બેઠે પછી તો કેટલું બળ કરું ભીખા પેટે ભૂખા પેટે તો શરૂ કરવાનું હવે કુંભળિયા તો બની જાય ફૂલી ના કુંભળિયા છે બટેટા ના બટાટા કુંભળિયા નહીં હા કુંભળિયા તો ઘાણ હજી બાકી છે અહીં તો બધો મસાલો એ મળેલો જ છે એ આમ ઢગલો પડેલો ભાઈ સુરેશ તમે તો મફતનું ખાવા આવે કઈ કેમ તો આ ધવાડા ને ખાતો હું અમારો થોડો કીધો લખડ ખોટો પરિવાર એક નંબર જા એક નંબર છે કાંઈ ઘટે મસાલામાં કાંઈ કે ભાઈ જા કેવો બને ઘટે તો કોઈ કાંઈ નાખવું પડે મજો હવે તો આહુડ આવી જાય પૂરું જો રોટલા બનાવવાનું ચાલુ કરીને હું કાબે હા હો બનાવી નાખ્યું છે ને રોટલા બનાવી છે અમારા મહેમાન સાથે ભૂખ્યા એટલે ઉતાવળ છે તારે આરતી એ ખાઈ ખાઈ ઉતાવળ રાખો તાત્કાલિક રોટલો બાકી રહે તો મહેમાન જમવા બેહાડી દઈ ને અમારે જયશ્રીબેન રોટલા બનાવવા શીખી જાવ ને મને થોડા આવડે આમ જોવા બે હે ફુલકા રોટી જો રોટી કા ઊંધિયાનો સ્વાદ કેવો આવ્યો સુરેશ એક નંબર એમ એક નંબર એટલે એક નંબર અને શું કહેવાય દોસ્તો કે આપણે જે વિડીયોમાં કીધું કે આપણે મહેમાન આવવાના છે અને શું કહેવાય કે દક્ષાબેનના દેર છે અને દિને અમારે સુરેશ છે અમારા પટેલ છે એના હગા ભાઈ છે અને 2 દિવસથી આવેલા છે એની માટે આજે સ્પેશિયલ પ્રોગ્રામ હતો કેમ છે દિનેશભાઈ તો વાંધો નહીં આવતા હોય જો લીંબુના કામકાજમાં લાગી ગયેલા છે ને અમારે હા એમ જ હોય તો હાલો આપણે જમી લઈ કોઈને કઈ ગોટી નહીં આવે નહીં કોને આવી ગયા કેવા